શાંતિભાઈ આપણે એક નવી વસ્તુ હાવ લાવી દીધી છે મસ્ત ખાવાની છોકરા માટે. તો શાંતિભાઈ જો તગારું લઈને બેઠા એટલા બધા કાતરા લાવ્યા છે. બધા લાલ સટીક પાકી જલા. જેને ખાવા હોય જેને શાંતિ ખાવા હોય ને શાંતિભાઈ ને કોલ કરજો, મને નહીં. મેસેજ કરજો. હા હજી તો છોકરા આમ પાડવા ગયા છે, આવે એટલે તમને બધા છે ને તગારું ભરીને બતાવવાના છે. પણ અહીંયા ડાયલમાં ભાઈ કાતરા બહુ છે જો, અને મીઠા છે હો પાછા. ઓલા તુરા હરિયો ભરાઈને ખાય એ નથી. પેટ ભરીને ખાઈ લેવા. હા ખાય તો શાંતિભાઈ લાત ખાધા છે અને મને ખવડાવ્યા છે, મેં ખાધા છે. પણ આ કાંઈ પણ હોય તો શાંતિભાઈ કમેન્ટ કરીને કહેજો આપણને. નહીં ભાઈ અહીં ખાવા હોય તો ડાયલ આવવું પડે. સુરત તો કાંઈ નહીં મળે. સુરત હું બધું તમને પાણીપુરી, પીઝા, બર્ગર એવું ખવડાય, પણ આ વસ્તુ ત્યાં ન મળે ભાઈ. કેમ કે આ તો બધું ગામડે જ આવવું પડે. એટલે ભાઈ આ કન્ટેનરમાં છે ને ખાસ આપણે આ બ્લોકમાં મૂક્યું છે, પણ આ કમેન્ટ આપણે શાંતિભાઈને કરવાની છે. એટલે શાંતિભાઈના ઓલામાં વૈયા જાજો તમે અને શાંતિભાઈને પૂછી લેજો. મને તો ખાલી આપ્યા છે જુઓ. હા આ સુરત, આ બધા સુરત લઈ જવાના છે. એટલે સુરત છોકરા બધાને ખાય ને. તો આપણે જમવા બેસવાનો ટાઈમ થઈ જતો. જય માતાજી જમી લઈએ. પહેલાં આપણે માતાજીના દર્શન કરવા છે. તો મારે તો નિયમ છે ભાઈ, માતાજીને પગે લાગીને પછી હું જમવા બેસું છું. તો આપણે માતાજીનું મંદિર છે અહીંયા જરૂર. તો આપણે માતાજીના મંદિરે પગે લાગી લઈ અને આપણે દર્શન કરી લીધા છે. જય માતાજી. બરોબર, આપણે દર્શન કરી લઈ. બરોબર, જો હવે આપણે બેસવાનું છે જમવા. જો અમારે શાંતિભાઈની તો બધા જમવા બેસી જાય છે. શાંતિભાઈ તૈયાર થઈ ગયું જમવાનું? હા જો અમારા ફઈ ને બઈ ને બધા જમવાનું કાઢે છે ને હું અને માતાજીને પગે લાગવા હાટું રોકાણા હતો. તો ફાઇનલ હાલો બધા ફેમિલીને કહું છું બધા જમવા વહી આવવાનું. જો અહીંયા ગામડે તો મજા થયા કરે ભાઈ. આખા રીંગણાનું શાક છે. હા ભાઈ એ લોકો છે મંચુરિયમ લઈ આવ્યા છે. બરોબર, તો મેં કીધું ભાઈ હું મંચુરિયમ ખાતો નથી કે નહીં આજ તો ખાવું જ પડે કે પરાયણા લઈ આવ્યા મંચુરિયમ. ને એક ડીશ ભરીને મને સિંગ શેકી દીધી. તો હું તો સિંગ પણ ખાઈ લીધી છે આપણે તો ફાઇનલી આપણે જમવા બેસી જઈ. તો જય માતાજી બધાને, જય વીર વસરાજ. ચાલો શાંતિભાઈ ફાઇનલ જમવા બેસી જવું છે ને હવે? હા હાલો આપણે બેસી જઈએ. જય માતાજી, જય વીર વસરાજ. તો આપણે ભાઈ કોટડા જતા, કોટડાથી ડાયલ આવ્યા ને ડાયલથી આડું આપણે ડાયલ જઈને કોટડા જઈએ તો આડું આવે હથરા. તો હથરા નારાયણદાસ બાપુની જગ્યા છે. તો આપણે હારો રહીએ નારાયણદાસ બાપુની જગ્યાએ પગે લાગતા જઈ. હું જો નારાયણદાસ બાપુનો ફોટો તમને બતાવી રહ્યો છું. નારાયણદાસ બાપુનું ગાદી મંદિર છે. બરોબર, નારાયણદાસ બાપુનું મંદિર છે ને નારાયણદાસ બાપુની આપણે જગ્યામાં લઈ લીધા છે. બરોબર, આપણે એની જગ્યામાં આંટો મારી આવ્યો છે. આ નારાયણદાસ બાપુની બધી જગ્યા છે. અમારા જિગ્નેશભાઈને અમે બધા દર્શન કરી લીધા છે ફટાફટ. બરોબર, જય નારાયણદાસ બાપુ. તો આપણે આવી ગયા છીએ હતરા નારાયણદાસ બાપુની જગ્યામાં. તો આપણે એક નાનો એવો વિડીયો બનાવી દીધો છે. તો ભાવિક ભક્તોને જય માતાજી, જય વીર વસરાજ ને જય નારાયણદાસ બાપુ. ખાકી બાપુની જગ્યા છે અને ઘણા વર્ષોથી આપણે અહીંયા દર્શન કરવા આવીએ. આપણે સુરતથી અહીંયા આવીએ એટલે દર્શન કરવા આવીએ છીએ. અને બાપુને બહુ શ્રદ્ધાનો વિશ્વાસ હોય, માનતા હોય તો ખાસ કોટડા જાઓ તો રસ્તામાં નારાયણદાસ બાપુની જગ્યા આવે દર્શન કરજો અવશ્ય. અને બાપુનો આશીર્વાદ ને બાપુના દર્શન કરજો. તો જય નારાયણદાસ બાપુ, જય માતાજી. જો નારાયણદાસ બાપુની જગ્યામાં આપણે દર્શન કરી લીધા. હવે તમને હું રામધૂણાના દર્શન કરાવું. તો રામધૂણો છે અહીં તમે જોઈ લો. આ નારાયણદાસ બાપુનું મંદિર છે અને આ બાપુનો રામધૂણો છે, જોઈ લ્યો. અમે રાત્યા પહોંચ્યા છીએ 9 વાગે એટલે મોડું થઈ ગયું છે. બાપુની તમામ જગ્યાએ અને બાપુનો આ સૂર્યકુંડ છે. બરાબર, અહીંયા બાપુ સ્નાન કરતા. જો આ સૂર્યકુંડની અંદર ગાય મૂકેલો છે ભાઈ. જો આની અંદર પથ્થર પણ તરે છે, આવું પણ છે અંદર. બરાબર, એટલે બાપુ આની અંદર સ્નાન કરવા જતા. બરાબર, ને આ રામધૂણો છે. ઓલું બાપુનું ગાદી મંદિર છે ને આ બાપુની જગ્યા છે. હવે આપણે બાપુની જગ્યામાં જઈએ છીએ તો તમે જોઈ લ્યો. તો જય માતાજી, જય શ્રી ચાવંડામાં. આપણે ગયા હતા કોટડા માતાજીના દર્શન કરવા ચાવંડમાના. ને ચાવંડમાના દર્શન કરીને રિટર્ન આવ્યા એટલે આગળ એક હથરા ગામ આવે ને હથરા ગામની અંદર નારાયણદાસ બાપુની જગ્યા છે. ને જગ્યા બહુ વિશાળ જગ્યા, મોટી જગ્યા છે. ને ખાસ કરીને આ જગ્યાના દર્શન કરજો તમે. કોટડા આવો દર્શન તો રસ્તામાં જ હથરા ગામ આવે છે ને હથરા ગામની અંદર નારાયણદાસ બાપુની જગ્યા છે. આમ ખાકી બાપુ કહે છે બધા, નારાયણદાસ બાપુ કહે. તો હું તમને જગ્યાના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો બધા આ બ્લોગ જોજો તમે, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સારું લાગે તો જય નારાયણદાસ બાપુ લખજો. તો જો આ બાપુ, જો આ નારાયણદાસ બાપુનું ગાદી મંદિર છે ને બધી સામગ્રી નારાયણદાસ બાપુની છે. તમે જોઈ લ્યો.
મસ્ત મંદિર છે ને આ બાપુની જૂની ગાડી બાપુ ખુદ રાખતા એ ગાડી છે બરોબર. ને આજે આપણે આવ્યા છીએ અહીં 9 સાડા 9 થઈ ગયેલા છે એટલે બહુ માણસોય નથી એટલે બાપુના દર્શન પણ સારી રીતે થાય. ને આ બાપુના મંદિરનો નકશો છે બરોબર. આવું મંદિર છે અહીંયા બરોબર. આ બાપુના શરણ પગલાં છે બરોબર. બાપુનું ધૂપિયું પણ ધૂપ પણ ચાલુ છે. જય નારાયણ. આપણે ધૂપ લઈ લીધો ને બાપુનો ઓરિજિનલ ફોટો. જો બાપુ આવા હતા આટલી ઉંમર સુધી. આ બાપુનો ફોટો છે. આ પણ બાપુનો ફોટો છે. અને અહીંયા આઈ શ્રી ખોડિયાળનો ફોટો છે. તો જય માતાજી. સારો લાગે તો લાઈક કોમેન્ટ ને બાપુને શેર કરી દો ને બાપુને જય નાનદા બાપુ લખી દો બરાબર. તો આપણે જરીક સાઈન લોહી કરી લઈએ. આ બાપુની જગ્યા છે મસ્ત બધી, તમે જોઈ લ્યો. મોટો ફોટો હું તમને બતાવી દઉં, બાપુનો દર્શન કરાવી દઉં છું. ફોટો પણ અહીંયા મસ્ત છે અને અહીંયા બાપુનો ધૂણો છે. બાપુ અહીં ધૂણા પર બેઠા હતા બરાબર. જો આ બાપુનો ધૂણો છે અહીંયા બરાબર. આ ધૂણો પણ ચાલુ જ હોય બરાબર. અને આ બાપુનો ફોટો છે નારાયણદાસ બાપુનો બરાબર. અને તપસ્યા સૂર્ય સામું જોયું કે બહુ તપસ્યા કરેલી છે. એની આખું સૂર્ય સામું જોવે ગમે ત્યાંથી જોવો ને તો. જો કેવો મંદિરનું સીન આવે છે, લોકેશન બહુ મસ્ત આવે છે મંદિરનું. એટલે ખાસ કરીને તમે અહીંયા આવો એટલે બાપુને નિહાળજો. તો જય માતાજી, જય વીર વસરાજ, જય શ્રી ચામુંડામાં, જય નારાયણદાસ બાપુ. હવે હું તમને બહારનો વિસ્તાર બધો બતાવી દઉં બરાબર.